हेलो मित्रों, वीडियो में तमाરું સ્વાગત છે। ગુજરાતભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નવસારીમાં ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આ બધા વચ્ચે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। આજે બપોરે 4 વાગ્યા સુધીની વરસાદની આગાહી સામે આવી છે। તો જી હા મિત્રો, આજે બપોરે 4 વાગ્યા સુધીની આગાહીમાં 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે, જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદનો સમાવેશ થાય છે। તો જી હા મિત્રો, આજે 29 જિલ્લાઓમાં યલો એલર્ટ છે, એટલે કે અહીં ભારે વરસાદ પડી શકે છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, કચ્છનો સમાવેશ થાય છે। તો જી હા મિત્રો, આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદનો સમાવેશ થાય છે। તો જી હા મિત્રો, મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। ગુજરાત પર હાલ 2 સિસ્ટમ સક્રિય છે। આ સાથે જ રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆત સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે। તો જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।